વિઝન ફાઇનાન્સ સિસ્ટમમાં આપનું સ્વાગત છે. હવે નવા વર્ષે જે ફેરફાર થયો છે ટ્રેઝરી પેમેન્ટના કારણે તે આપણે જોઈએ. તો આપણે અહીંયા પ્રોસેસ બિલ પહેલાં કરીએ છીએ. પ્રોસેસ બિલ જે છે તેમાં પહેલાં જેવું જ આપણે મેનુ રાખેલું છે, પણ આમાં શરૂઆતમાં તે પૂછશે આપણને કે સિમ્પલ રિસિપ્ટનું કાઢવું છે, કન્ટીજન્સીનું કાઢવું છે કે પછી નોન ડિપાર્ટમેન્ટલ કેશ એન્ડ એનું કાઢવું છે. એ આપણે એક ચેન્જીસ કરેલો છે અને જે તે વાઉચર હશે તેનું જ તે લોડ કરશે. સાથે એક ઓપ્શનલ એ પણ રાખેલો છે કે આમાં IFMS સિમ્પલ રિસિપ્ટ પ્લસ કન્ટીજન્સી એવું પણ પૂછે છે. એટલે કે આમાં બંને વાઉચર ભેગા લોડ થાય અને આપણે કોઈ એક વાઉચર બીજામાં જતું રહે અથવા તો આપણે લઈ જવું હોય તો લઈ જઈ શકીએ, એના માટે રાખેલું છે. એટલે કે તેમાં કન્ટીજન્સી અને સિમ્પલ રિસિપ્ટના બંને વાઉચર ભેગા થાય. પણ આપણે જો પછી સિમ્પલ રિસિપ્ટ તરીકે પસંદ કરીએ તો તે બધા વાઉચરો સિમ્પલ રિસિપ્ટમાં જ પાસ થશે. ફક્ત વાઉચરો લોડ બધા થશે. બંને એડવાઇસ એક સાથે પ્રોસેસ નથી થતી, પણ એનો અર્થ એવો કહી શકાય કે કન્ટીજન્સીના વાઉચરો આપણે સિમ્પલ રિસિપ્ટમાં લઈ જવા હોય તો જતા રહે અને સિમ્પલ રિસિપ્ટના વાઉચરો કન્ટીજન્સીમાં લઈ જવા હોય તો લઈ જઈ શકાય. પણ એવું જનરલી કરવું જોઈએ નહીં. આપણે અત્યારે એ જ જોઈએ સિમ્પલ રિસિપ્ટ વાળું. તો હવે અહીં સબમિટ કરીશું તો ફક્ત તેના જ વાઉચરો લોડ થયા છે. હવે આ બધું શરૂઆતમાં પહેલા જેવું જ છે. ફક્ત એક ડિફરન્સ છે કે અહીંયા જે એડવાઇસ નંબર આપણે રાખતા હતા લેફ્ટ હેન્ડ સાઈડ તે નથી, કારણ કે એડવાઇસ નંબર હવે એકથી વધારે હોઈ શકે છે. તેની જગ્યાએ રાઈટ હેન્ડ સાઈડ જે શો LC હતું તેની જગ્યાએ આપણે રાખ્યું છે વેરીફાઈ એન્ડ પ્રોસેસ. તો તેની અંદર જ આપણે એડવાઇસ નંબર હવે નાખવાના થશે. જેમ કે આની ઉપર ક્લિક કરીએ વેરીફાઈ અને એડવાઇસ ઉપર, તો આપણને બતાવે છે કે આટલી સ્કીમ અને ક્લાસમાં આટલી LC આપણા હાથમાં છે, LC ઇન હેન્ડ. LC ઓફ સિલેક્ટેડ આપણે અહીંયા સિલેક્ટ કરીશું પછી આવશે અને તેના એડવાઇસ નંબર એ હવે સિરિયલ નંબર થઈ જશે અને તે ઓટોમેટિક પડશે. એ જ રીતે એડવાઇસ ડેટ પણ આમ જોઈએ તો બિનજરૂરી છે, પણ આપણે આજની ડેટ રાખી શકીએ આપણા નોલેજ માટે છે. સિમ્પલ રિસિપ્ટ કર્યું હશે એટલે અહીંયા ઓટોમેટિક સિમ્પલ રિસિપ્ટ ફિક્સ રહેશે. પણ જો આપણે IFMS તરીકે બધા વાઉચર લોડ કર્યા હશે તો અહીંયા આપણે સિમ્પલ રિસિપ્ટ અથવા કન્ટીજન્સી સિલેક્ટ કરી શકીશું. અને બિલ રજિસ્ટર નંબર અને બિલ આઉટવર્ડ નંબર આપણે નાખવા પડશે, જેટલા આવશે તેટલાના. હાલ બધું ડિસેબલ છે. સાથે આપણને ADP વાઇઝ એમાઉન્ટ પણ આમાં બતાવશે. ઓકે, હાલ આપણે સિલેક્ટ કરીએ તો આપણે પહેલાં કરતા હતા એ જ બધા ઓપ્શન છે, એમાં કોઈ જ ફેરફાર નથી, એટલે આપણે એમાં નથી જતા. અત્યારે આપણે સિલેક્ટ રિસીવ કર્યું છું સપોઝ, તો સાથે સાથે અહીં રેડ પણ આવી ગયું વેરીફાઈન પ્રોસેસમાં. અને એક વાઉચર જે છે એમાં પૂરતી LC નહીં હોય તો આપણે જોઈએ તો આ LC ઇન હેન્ડ જે છે આમાં એ વધારે ઓછી છે અને આપણે વધારે વાઉચરો પસંદ કર્યા છે તો એ કાઢી નાખીએ. તો હવે આ વાઉચરની કિંમત 20,000 છે, પણ આપણી પાસે તો 6,000 જેવું જ છે. હા, તેમાં અહીંયા 1100 વાળું છે તો એ આપણે જોઈએ તો એ આપણે કાઢી શકીએ છીએ. અને હવે આ સિલેક્ટ કરીશું તો તમે જોશો તો અહીંયા એડવાઇસ નંબર 3 પડે છે. ચલો, આપણે ટેમ્પરરી વાઉચર નથી લેવું, સિલેક્ટ રિસીવ હોય એટલા જ લેવા છે. તો પછી આ વાઉચરો 3 વાઉચર છે, જેમાંથી એક વાઉચર જે છે એ 3 બિલ્ડિંગનું છે અને બીજા વાઉચર જે છે એ ફોરેસ્ટ મેનેજમેન્ટના છે. હવે આ બે એડવાઇસ પ્રોસેસ કરવી હોય તો આપણે અત્યારે પ્રોસેસ કરીશું તો ના પાડશે, પ્લીઝ એન્ટર બિલ રજિસ્ટર નંબર. બિલ રજિસ્ટર નંબર આપણે નાખવાનો બાકી છે, તો એ ફરજિયાત છે આપણે અત્યારે નાખવાનો, કારણ કે આપણે બિલ બનાવીએ છીએ તો એ રજિસ્ટરમાં કયા નામથી આપણે નાખીશું એ નાખીશું. સાથે સાથે જ આપણે અહીંયા વાઉચર હોય એનો આપણે અહીંથી આપણે જે બિલ મોકલીએ તેનો જે આઉટવર્ડ નંબર હોય એ પણ નાખવાનો છે. બિલનું હુકમ જે ટ્રેઝરીમાં મોકલવાનું થાય તેનો આઉટવર્ડ નંબર. તો તેના માટે આપણા ડિવિઝનનું નામ ને ટેબલ નંબર ને HSB કે આપણે જે લખતા હોઈએ તે, પછી એનો જે સિરિયલ નંબર આવતો હોય, જે વર્ષ હોય, આપણે જે રીતે બનાવતા હોય તે રીતે બનાવવાનું. હું આને જ કોપી કરી લઉં છું અને આને નીચે પણ નાખી દઉં છું. આમાં પણ બિલ આઉટવર્ડ નંબર નાખવાનો છે. તો ધારો કે ઉપર 111 હતો તો અહીંયા 112 હોય. કયા ADP કોડમાં કેટલી એમાઉન્ટ થઈ એ બતાવશે. એક જ સ્કીમ ક્લાસમાં એકથી વધારે ADP કોડ હોઈ શકે છે, તો તેની બંનેની એમાઉન્ટ અહીંયા 3 હશે તો ત્રણેયની એમાઉન્ટ આપણને બતાવશે. હવે આ બધી ડિટેલ નાખી દીધી છે આપણે, તો આપણે પ્રોસેસ ઉપર ક્લિક કરીશું
તો આર યુ શ્યોર યુ વોન્ટ ટુ પ્રોસેસ ધીજ સિલેક્ટેડ વાઉચર્સ? બધા સિલેક્ટેડ વાઉચર પ્રોસેસ કરવા છે પૂછે છે. ઓકે આપીશું એટલે બધા જ વાઉચરમાં એક સાથે તે એડવાઇસ નંબર આપશે. પણ 2 એડવાઇસ કાઢી છે તો 2 આપે, 3-4 એડવાઇસ હશે તો 3-4 એડવાઇસ કાઢશે. હવે આ એડવાઇસ પ્રોસેસ થાય એટલે જે તે એડવાઇસ પ્લસ રેન્જ હશે તેમાં પણ તે અપડેટ થઈ જશે. જેમ કે આ એડવાઇસ પ્લસ રેન્જ છે. ઓકે આવી ગયું છે આમાં 13 અને 12 અને 11. તો આપણે જે એડવાઇસ અત્યારે પ્રોસેસ કરી છે એમાં 12 અને 13 નંબર કદાચ આપણે પ્રોસેસ કરી રહ્યા છીએ. એટલે તે અહીંયા હું ફરીથી રીલોડ કરી જોઉં. ઓકે તો આમાં 11 અને 12 આપણે પ્રોસેસ કરી રહ્યા છીએ. એટલે 11 અને 12 જે છે તે આપણને અહીંયા બતાવશે. હવે અહીંયા પાછા આવીએ આપણે. તો આ આપણે PDF સેવ કરવી હોય તો કરવાની, અધરવાઇઝ કેન્સલ આપીએ. કેન્સલ આપીએ એટલે તરત જ અહીંયા આપણને પૂછે છે કે હવે કયા રિપોર્ટ તમારે ડાઉનલોડ કરવા છે, જે એડવાઇસ પ્રોસેસ કરી તેના. તો જનરલી આપણે બધા ડિડક્શન રિપોર્ટ ડાઉનલોડ કરી લેવાય અને પછી જે તે પોર્ટલ ઉપર નાખી દેવાય. જેમ કે GSTના રિપોર્ટ હોય કે પછી TDSના રિપોર્ટ હોય કે પછી લેબર સેસના હોય, જે તે ઓનલાઈન પોર્ટલ ઉપર નાખવા માટે આપણે જરૂર પડતી હોય છે. અને ખાસ તો GSTમાં આ વખતે એ છે કે GSTનો જે રિપોર્ટ આવે એનું ચલણ ભરીએ આપણે ઓનલાઈન અને એનો જે ચલણ નંબર આવે તે આપણે આમાં નાખવાનો હોય છે. એટલે એકચ્યુઅલી ત્યાં એકાઉન્ટ નંબર તરીકે બતાવતા હોય છે, પણ એને આપણે આમાં એડ કરવો પડે છે અને એને પાર્ટી તરીકે પણ આપણે IFMS પોર્ટલ ઉપર એડ કરવાનો હોય છે. તો એ જો આ વારાફરતી હવે બધા જેટલી એડવાઇસ આપણે પ્રોસેસ કરી હશે તેના બધા જ રિપોર્ટ ડાઉનલોડ થશે. જેમ કે અત્યારે GST બિલ વાઇઝ બિલ નંબર રિપોર્ટ ડાઉનલોડ થયો. બિલ વાઇઝ એટલે એકચ્યુઅલી આ જે છે એ ઇનવોઇસ વાઇઝ છે. જેટલા ઇનવોઇસ હશે એ બધા જ ની એક એન્ટ્રી પડશે. એ સિવાય GST રિપોર્ટ આપણે આવતો તો એ તો છે જ, બરાબર. અહીંયા નવું આ આવી ગયું હશે કે ઈ પેમેન્ટ આપણે શેના આધારે કરવાનું છે. તો આપણે હવે બધું ટ્રેઝરી થ્રુ જ પેમેન્ટ કરીએ છીએ. તો જેટલા પણ રિપોર્ટ ડાઉનલોડ કરવાના હશે, લાગુ પડતા હશે, તે બધા જ રિપોર્ટ અહીંયા 1 by 1 ડાઉનલોડ થઈ રહ્યા છે. તો TDS રિપોર્ટ આવશે, પછી TDS રિપોર્ટ ડાઉનલોડ થઈ જાય પછી કદાચ લેબર સેસ હોય તો એ આવશે. તો એડવાઇસ નંબર 12 ના બધા રિપોર્ટ ડાઉનલોડ થઈ જાય અને સાથે સાથે એડવાઇસ નંબર 11 ના રિપોર્ટ આવવા જોઈતા હતા, પણ એડવાઇસ નંબર 11 ના નથી આવ્યા. કદાચ એવું બને કે તેમાં કોઈ ડિડક્શન ન હોય તો તેના રિપોર્ટ ડાઉનલોડ નહીં થાય. જે ડિડક્શન હશે તે ડિડક્શનના જ રિપોર્ટ ડાઉનલોડ થાય, તે તો સ્વાભાવિક છે. ઓકે આમાં હવે પૂરા થઈ ગયા છે અને આપણને આ બતાવે છે એડવાઇસ નંબર 11 સક્સેસ છે, પણ વોર્નિંગ કે ધેર માઇટ નોટ બી એની ડિડક્શન ઇન ધીસ એડવાઇસ. આમાં કોઈ ડિડક્શન નથી દેખાતું એને. 12 જે છે તેમાં આટલા રિપોર્ટ ડાઉનલોડ થયા છે અને પ્રોફેશનલ ટેક્સમાં કોઈ ડિડક્શન નથી એટલે એનો રિપોર્ટ ડાઉનલોડ નથી થયો. ક્લોઝ કરી દઈએ. હવે આપણે શું કરતા હોઈએ છીએ કે આપણે હવે આને IFMS પોર્ટલ ઉપર આપણે પહેલાં જે તે ડિડક્શનની વેબસાઇટ ઉપર નાખીએ અને એનું પેલું બનાવીએ. ઓકે આના પછીનો જે પાર્ટ છે નેક્સ્ટ સ્ટેપ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ અને એ હવે હું નેક્સ્ટ વિડીયો બનાવીને આપને મોકલું છું.